ચોવીસ કલાકમાં રાજ્યના 225 તાલુકામાં વરસાદ નોંધાયો। 16 તાલુકામાં 4 ઇંચથી 8.58 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। 52 તાલુકામાં 1 ઇંચથી લઈ 4 ઇંચ સુધીનો વરસાદ। તો 24 કલાકમાં સૌથી વધારે વાપીમાં 8.58 ઇંચ વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં કામરેજમાં 6.46, પારડીમાં 6.34 ઇંચ વરસાદ। તો 24 કલાકમાં ઉમરગામમાં 6.26, ઘોઘામાં 6.14 ઇંચ વરસાદ નોંધાયો। નાના પોંડામાં 5.91, કપરાડામાં 5.79 ઇંચ વરસાદ। તો સુરત શહેરમાં 5.39, વલસાડમાં 5.28 ઇંચ વરસાદ। ખેરગામમાં 4.88, લાઠીમાં 4.61 ઇંચ વરસાદ। તો આ તરફ ભાવનગરમાં 4.49 ઇંચ, શિહોરમાં 4.45 ઇંચ વરસાદ નોંધાયો। બાબરામાં 4.37, અમરેલીમાં 4.25, રાધનપુરમાં 4.21, શિનોરમાં 3.90 ઇંચ વરસાદ નોંધાયો। તો ખાનપુરમાં 3.86 ઇંચ, સાવરકુંડલામાં 3.82 ઇંચ વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં ડોલવણમાં 3.79 ઇંચ, ધરમપુરમાં 3.62 ઇંચ વરસાદ નોંધાયો। આગળ વાત કરીએ તો સુરત શહેરની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે। સુરતમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું, જેને કારણે પ્રશાસન એક્શનમાં આવ્યું છે। સાવચેતીના ભાગરૂપે સુરત શહેરની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી। સુરત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં આવતી તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતીના ભાગરૂપે રજા જાહેર કરાઈ છે। આ સાથે જ ગ્રામ્ય કક્ષાએ સ્થિતિ મુજબ નિર્ણય લેવા માટે આચાર્યને સૂચના આપવામાં આવી। ગઈકાલે સુરત શહેરમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી ભરાયા હતા। ઓફિસથી પરત ફરતા કર્મચારીઓ અને શાળાએથી પરત ફરતા વિદ્યાર્થીઓ પણ રસ્તામાં ફસાયા હતા। આજે ફરી એક વખત આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। શહેરના કેટલાક વિસ્તારોમાં તો ઘૂંટણસમા અને કેટલાક વિસ્તારોમાં તો કેડસમા પાણી ભરાયા। ત્યારે ગ્રામ્ય કક્ષાએ સ્થિતિ મુજબ નિર્ણય લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। આચાર્ય કે જે સ્થિતિ પ્રમાણે નિર્ણય લઈ શકે તે માટે કહેવામાં આવ્યું છે। ગઈકાલે જે ધોધમાર વરસાદ સુરતમાં ખાબક્યો, જેને કારણે શાળાએથી પરત ફરતા બાળકોએ હાલાકી ભોગવવી પડી। આ સાથે જ જે નોકરી ધંધાથી ઘરે પરત ફરતા જે લોકો હતા તેઓએ પણ હાલાકી ભોગવવી પડી હતી। કોઈક વિસ્તાર કે જ્યાં કેડસમા પાણી ભરાયા, તો કોઈક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા, અનેક અંડરપાસ બંધ કરવાની પણ ફરજ જે હતી તે પડી હતી। ત્યારે ફરી એક વખત આજે રેડ એલર્ટને પગલે આ જ પ્રકારની સ્થિતિ ન સર્જાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે। વાલીઓ બાળકોને કોઈ અગવડતા ન પડે, બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે। કારણ કે સુરત કે જ્યાં ગઈકાલે જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી, અનેક નીચાણવાળા વિસ્તાર કે જેઓ જળમગ્ન થયા, ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા, રસ્તાઓ જે છે તે જળમગ્ન બન્યા હતા, અડધે અડધા વાહનો ડૂબી ગયા, ક્યાંક કેડસમા તો ક્યાંક ઘૂંટણસમા પાણી ભરાયા। અને ફરી એક વખત આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। જે તમામ શાળાઓ છે શહેર અને જિલ્લામાં આવતી, તે તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। સુરતના ડીઓ ભગીરથસિંહ પરમાર પણ આપણી સાથે ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી ભગીરથભાઈ, આજે શાળાઓમાં રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, શું વધારે વિગત? વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકારે જે જાહેર કર્યું છે કે છેલ્લા 6 કલાકની અંદર અતિ ભારે વરસાદ પડવાનો છે, એને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓ માટે શાળામાં રજા જાહેર કરવામાં આવી છે। આજે જી ભગીરથસિંહ, કઈ કઈ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અને આચાર્યને સ્વતંત્ર હવાલો આપ્યો છે કે તેઓના વિસ્તારમાં પણ કોઈ વધારે પડતું વરસાદ હોય અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં વધારે વરસાદ હોય તો તેઓ રજા જાહેર કરી શકે? આ અંગેનો પત્ર અગાઉ તો કરવામાં આવ્યો હતો, પરંતુ ગઈકાલે સુરત મહાનગરપાલિકા વિસ્તારની અંદર આવેલી તમામ શાળાઓની અંદર વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી હતી અને ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આચાર્ય પોતાની રીતે નિર્ણય કરી શકે તે અંગેનો મેસેજ આપવામાં આવ્યો છે। જી ભગીરથસિંહ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો સુરત કે જ્યાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આગળ વાત કરીએ તો ભારે વરસાદની આગાહીને લઈ વલસાડમાં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। વલસાડ અને વાપીની શાળાઓમાં રજા જાહેર કરાઈ। વલસાડ અને વાપીની શાળાઓમાં આજે રજા જાહેર
કરવામાં આવી છે. અન્ય તાલુકાઓની સ્થિતિ મુજબ નિર્ણય લેવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે વલસાડ અને વાપીની શાળાઓ કે જ્યાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે, ભારે વરસાદની આગાહીને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ છે તેઓને કોઈ અગવડ ન પડે, જે વિદ્યાર્થીઓને લેવા આવતા વાલીઓ છે તેઓને પણ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ભારે વરસાદની આગાહીને પગલે વલસાડમાં શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે જે અન્ય તાલુકાઓ છે તે અન્ય તાલુકાઓમાં પણ સ્થિતિ મુજબ નિર્ણય લેવા માટે સૂચના આપવામાં આવી છે કે અન્ય તાલુકાઓમાં જો વધારે વરસાદ હોય, પાણી ભરાઈ જાય તેવી સ્થિતિ હોય, નીચાણવાળા વિસ્તારમાં શાળા આવેલી હોય તો ત્યાંના આચાર્ય નિર્ણય લઈ શકે છે કે આજે શાળામાં રજા રાખવી કે પછી વિદ્યાર્થીઓને રાબેતા મુજબનું શિક્ષણ આપવું. તો દમણ અને દાદરાનગર હવેલીમાં આજે શાળા કોલેજોમાં રજા જાહેર. દમણ દાદરાનગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ. આંગણવાડી, સ્કૂલો, કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટને પગલે આંગણવાડી, સ્કૂલો, કોલેજો તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ છે. ત્યારે દાદરાનગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે સ્કૂલો, કોલેજો અને આંગણવાડીઓ કે તમામ શૈક્ષણિક સંસ્થાઓ છે તેમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને હાલાકી ન પડે, જે શાળામાં મૂકવા વિદ્યાર્થીઓને આવતા હોય તે વાલીઓને તકલીફ ન પડે, હાલાકી ન પડે, વધારે પાણીમાંથી પસાર ન થવું પડે, જીવનું જોખમ ન ખેડવું પડે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ધોધમાર વરસાદની આગાહીને પગલે આ નિર્ણય દમણ દાદરાનગર હવેલીમાં કરવામાં આવ્યો કે જ્યાં આંગણવાડી, સ્કૂલો, કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. તો આ તરફ નવસારી જિલ્લામાં પણ આજે સ્કૂલો, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. નવસારીમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં આંગણવાડી, સ્કૂલો, કોલેજોમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે. નવસારીમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આજે હવામાન વિભાગે જે જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપ્યું છે તે તમામ જગ્યા પર શાળા, કોલેજો બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. નવસારી, સુરતની સાથે સાથે વલસાડમાં પણ શાળા અને કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. વલસાડ અને વાપીની સ્કૂલોમાં, કોલેજોમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે. નવસારી જિલ્લામાં સ્કૂલો, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. નવસારી કે જ્યાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, આગાહીને લગે ITI પણ બંધ રહેશે. તો વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ. 24 કલાકમાં વાપીમાં 8.58 ઇંચ વરસાદથી જળબંબાકાર. રાત્રે 8 થી સવારના 6 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી વાપીના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. વાપીમાં જલારામ મંદિર વિસ્તારમાં પાણી ભરાયા. બિલ્ડિંગોના પાર્કિંગમાં પાણી ભરાતા વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. દુકાનો અને ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તાર કે જે જળમગ્ન થયા છે. વાપીના આ દ્રશ્યો આપ APP અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં કેડસમાં પાણીમાં લોકો રહેવા મજબૂર બન્યા છે. ગઈકાલ રાત્રે વરસાદ અને ગઈકાલ રાતથી આજે સવાર સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને 24 કલાકમાં વાપીમાં 8.58 ઇંચ વરસાદ ખાબક્યો. વલસાડ નેશનલ હાઈવે પર સર્વિસ રોડ પર પાણી ભરાયા. ભારે વરસાદને કારણે સુરત તરફ જતા સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. રોડ પરથી પસાર થતી અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જે રોડના કિનારે આવેલી છે અથવા તો નીચાણવાળા વિસ્તારોમાં જે શાળા, કોલેજો આવેલી છે ત્યાં રજા જાહેર કરવામાં આવી છે. નેશનલ હાઈવે પર પણ જે વરસાદી પાણી છે તે વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા અને આ વરસાદી પાણીમાં ગાડીઓ પણ જે છે તે ગાડીઓ બંધ થવાની જે ઘટના છે તે સામે આવી છે. આપ APP અસ્મિતાની સ્ક્રીન પર પણ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં હાઈવે પર સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે. જળનો જમાવડો, જેમાં અનેક વાહનો બંધ પણ થઈ ચૂક્યા છે. આ સાથે જે હાઈવે પાસે અથવા તો નજીકમાં નીચાણવાળા વિસ્તારમાં જેટલી પણ શાળાઓ આવેલી છે તે તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે વલસાડમાં નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈનથી જોડાયા છે. જે બ્રિજેશ, વરસાદને લઈ શું સ્થિતિ અને કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા છે?
જે પ્રમાણે ગઈકાલ રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો તેને લઈને વલસાડ નેશનલ હાઈવે નંબર 48ના જે સર્વિસ રોડ છે તે ખૂબ જ પ્રભાવિત થયા છે. તેના પર પાણી ભરાયેલું જોવા મળ્યું છે. ખાસ કરીને ધરમપુર ચોકડીથી લઈને કુંડી તરફ જતા સર્વિસ રોડ જે છે ત્યાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ વલસાડ જિલ્લાની વાત કરીએ તો 64 જેટલા રસ્તાઓ અત્યારે બંધ કરવામાં આવ્યા છે. જ્યાં લો લાઈન બ્રિજ છે અથવા તો પાણીનું ઓવરટેપિંગ થઈ રહ્યું છે એવા રસ્તાઓને હાલ બંધ કરવામાં આવ્યા છે. શાળાની અગર વાત કરીએ તો વલસાડ તાલુકો અને વાપી તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. એ સિવાયના તાલુકાઓમાં આચાર્યને છૂટ આપવામાં આવી છે. સ્થિતિને સમજીને વિવેક બુદ્ધિ પ્રમાણે તેઓ પણ રજા જાહેર કરી શકે છે જો જરૂર જણાય તો. વિદ્યાર્થીઓ નાના નાના પુલ ક્રોસ કરીને ન આવે, જરૂર જણાય તો ત્યાં પણ રજા આપવામાં આવી છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની અંદર તો ગઈકાલે જ ઓર્ડર કરી દેવામાં આવ્યો હતો અને રજા જાહેર કરી દેવામાં આવી હતી. વલસાડ રેલવે સ્ટેશનની આજુબાજુના વિસ્તારોમાં જ્યાં જરૂર પડી રહી છે ત્યાં લોકોને મદદ કરવામાં આવી રહી છે. રેલવે પેસેન્જરો જે છે તેઓને પણ હેલ્પ ડેસ્કથી મદદ કરવામાં આવી રહી છે. ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો છે. બસની વ્યવસ્થામાં પણ બસ ડેપો વિશેષ વ્યવસ્થાઓ કરી રહી છે કે જેથી કરીને લોકોને તકલીફ ન પડે. વલસાડના અંડરપાસની વાત કરીએ તો કૈલાસ રોડ અંડરપાસ અને મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાતા તે બંધ કરી દેવામાં આવ્યા છે જેથી લોકોને મોટો ચકરાવો લેવો પડી રહ્યો છે. સારી વાત એ છે કે વલસાડ તાલુકામાં સવારથી વરસાદ ધીમો પડ્યો છે જેને કારણે થોડી સ્થિતિ સામાન્ય થઈ છે. જી બ્રિજેશ, માહિતી બદલ આભાર. ત્યારે વલસાડ અને વાપીની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે આચાર્ય કે જેઓ પણ નિર્ણય લઈ શકે છે જો તેમના વિસ્તારમાં વધારે પાણી ભરાય તો તેઓ રજા જાહેર કરી શકે છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ. ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે. વલસાડની વાંકી અને ઓરંગ નદી બે કાંઠે વહેતી થઈ. ભારે વરસાદથી વલસાડ જિલ્લામાં 64 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. ધરમપુર કપરાડામાં ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. વલસાડની વાંકી અને ઓરંગા નદી કે જે બે કાંઠે વહેતી થઈ. વલસાડ જિલ્લામાં સવારથી જ ભારે વરસાદ. વલસાડ જિલ્લામાં 64 રસ્તાઓ બંધ. વલસાડ તાલુકાના 40 ગામોને જોડતો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ. વલસાડ અને વાપીની સ્કૂલોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. ગત રાત્રિ દરમિયાન વલસાડ શહેર અને એની આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ફરી જે કૈલાસ રોડ અને છિપ્પાડ વચ્ચેનો જે અંડરપાસ છે એમાં પાણી ભરાઈ જતા આવાજાહી માટે તેને બંધ કરાવી દેવામાં આવ્યું છે. પોલીસ બેરિકેડ લાગી ચૂક્યા છે. પરંતુ જે પાણીનો ફ્લો અત્યારે આખા શહેરમાંથી આવી રહ્યો છે એ બતાવે છે કે રાત્રિ દરમિયાન જે વરસાદ પડ્યો છે જે તે જગ્યાએ ગટરોના પાણી છે એ ઉભરાઈને આ તરફ આવી રહ્યા છે અને અહીંથી એ ઓરંગા નદી તરફ જતા હોય છે. પરંતુ પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોય તેને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. આપ જોઈ શકો છો આ જે અંડરપાસ છે એ કમ્પ્લીટ બંધ છે. ગામ આખાનો કચરો અહીંયા આવી રહ્યો છે. ગટરો ઉભરાઈ રહી છે અને એ ગટરોના પાણી ડ્રેનેજના પાણી પણ અત્યારે અહીંયા આવી રહ્યા છે. કૈલાસ રોડ વિસ્તાર તરફથી, રેલવે તરફથી અને વલસાડના જે શહેરી વિસ્તાર છે તેનું પણ પાણી અહીંયા આવી રહ્યું છે. હાલ આ અંડરપાસ બંધ થવાને કારણે હાઈવેથી આવતો રસ્તો જે છે ગુંદલાવ ચોકડીથી તે બંધ થઈ ચૂક્યો છે. છિપ્પાડથી જે લોકોએ હાઈવે તરફ જવું હોય તેઓએ હવે એક મોટો ચકરાવો લેવો પડશે. સરોણ અથવા તો કુંડી ફાટક તરફથી તેઓએ હાઈવે પર જવું પડશે. મહત્ત્વની બાબત એ પણ છે કે શાળાઓમાં અત્યારે ખાસ કરીને વલસાડ તાલુકાની અને વાપીની જે સ્કૂલો છે તેમાં ડીઈઓ તરફથી રજા જાહેર કરવામાં આવી છે. અન્ય જગ્યા ઉપર આચાર્ય પર છોડવામાં આવ્યું છે કે તેઓના વિસ્તારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે. આ જ સાથે કોલેજોમાં રજા આપવી કે ન આપવી હજી આચાર્યો નિર્ણય નથી લઈ શક્યા. પરંતુ સ્થિતિ એ રીતની છે કે 64 જેટલા જે રોડો છે વલસાડ જિલ્લાના એ અત્યારે બંધ કરવામાં આવ્યા છે. આ સાથે જે લો લાઈંગ બ્રિજ છે તેના પરથી પાણી ફરી વળતા ત્યાંથી આવાજાહી હાલ બંધ કરવામાં આવી છે. શક્ય એટલી જગ્યા પર પોલીસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે.
હાલની સ્થિતિ વલસાડમાં ગત રાત ત્યારે આગળ વાત સુરતની કે જ્યાં પણ ભારે વરસાદ રાત્રિથી જ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ઓલપાડના કેમગામ પાસે શિવજીનગરમાં પાણી ભરાયા સોસાયટીમાં જવાના મુખ્ય માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા છે ત્યારે સોસાયટીના રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સુરત જિલ્લામાં ગઈકાલ રાતથી જે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। જે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જે ગટરો છે તે હવે નાની પડી રહી છે, પાણી નિકાલની જે વ્યવસ્થા છે તે નાની પડી રહી છે અને તેને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે। હાલ આપણે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે છે અને આ જે વિસ્તાર છે, આ જે રોડ દેખાઈ રહ્યો છે તે શિવાજીનગર સોસાયટીમાં જવાનો રોડ છે અને આખા રસ્તા પર લગભગ 2-2, 2.5 ફૂટ ઘૂંટણ સમા કહી શકાય કે પાણી હાલ ભરાઈ ચૂક્યા છે। સતત વરસાદ ગઈકાલ રાતથી વરસી રહ્યો છે અને તેને લીધે આ પરિસ્થિતિનું નિર્માણ હાલ થયું છે। હજુ પણ આકાશની અંદર કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે અને હજુ પણ વરસાદ સતત વરસી રહ્યો છે। હજુ પણ પરિસ્થિતિ વિકટ બને એવી શક્યતા છે। હાલ જે સમય છે તે નોકરિયાત વર્ગ માટે ખૂબ જ મહત્વનો સમય છે, કેમ કે આ ટાઈમે જે નોકરિયાત વર્ગ છે તે પોતાના કામ ધંધે નોકરી માટે જવા નીકળતા હોય છે, બાળકો શાળા માટે જવા, ટ્યુશન જવા માટે નીકળતા હોય છે અને જે ખાસ કરીને જે નાના શ્રમિક પરિવારો છે તે આ વિસ્તારની અંદર રહે છે, એટલે કે મોટા કામદાર, જો મોટા પ્રમાણમાં કામદારો છે તે આ વિસ્તારની અંદર રહેતા હોય છે અને હાલ તેમનો નોકરી જવાનો સમય છે અને ભારે હાલાકી વેઠી રહ્યા છે। ખાસ કરીને ઘૂંટણ સમા પાણીમાંથી મહિલા, પુરુષો, સ્ત્રીઓ, બાળકો છે તે આ પાણીમાંથી હાલ જવા માટે મજબૂર બની રહ્યા છે। સતત વરસાદ છે તે હજુ પણ વરસી રહ્યો છે। ગઈકાલ રાતથી આ સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસી રહ્યો છે, જેને લઈને પરિસ્થિતિ હજુ વિકટ બને સુરત જિલ્લાની એવી સંભાવના હાલ છે તે દેખાઈ રહી છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત। તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ કીમમાં શિવ મંદિરમાં વરસાદી પાણી ભરાયા છે। મંદિરની સામે આવેલા ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। મંદિર પરિસર, શિવ મંદિર પરિસર કે જ્યાં વરસાદી પાણી મંદિરની અંદર પણ જે લબોલબ પાણી ભરાતા મંદિરની અંદર જે રાખેલી સામગ્રી છે તેને પણ નુકસાન પહોંચ્યું છે। આ સાથે સામેના વિસ્તારમાં, નીચાણવાળા વિસ્તારમાં જેટલા પણ ઘરો દુકાનો છે તે ઘરો દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। ઘર વખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આ શિવ મંદિરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન પર કે જ્યાં શિવ મંદિરમાં પણ જે પાણી છે ઘૂંટણ સમા તે ભરાયા છે। આ ઘરની અંદરના દ્રશ્યો પણ આપને એબીપી અસ્મિતા બતાવી રહી છે। શિવ મંદિરમાં પણ જે આખે શિવલિંગ છે તે અડધે અડધું શિવલિંગ રસ્તા જે જળમગ્ન થયું છે। આ સાથે ઘરોમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે, જેને લઈ ઘર વખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। વસ્તુઓ બગડે નહીં તે માટે લોકો એકબીજા ઉપર વસ્તુઓ ચડાવી રહ્યા છે, ઉપર વ્યવસ્થિત રીતે વસ્તુ મૂકી રહ્યા છે કે જેટલી બચાવી શકાય તેટલી તે વસ્તુ બચાવી લે। ત્યારે સુરતના કીમમાં ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તાર કે જે જળમગ્ન થયા છે, ઘર હોય, આ સાથે મંદિર પરિસર હોય, દુકાનો હોય, તમામ જગ્યા પર વરસાદી પાણી ઘૂસી ગયા છે।